પાઠ છે, સમય આવે ત્યારે હું મારું રાજનીતિ કહું છું કે રાજકીયમાં છું. આ કાર્યક્રમ 9મો સ્થાયી સમૂહલગ્ન અત્યારે સાંજે પૂરો થશે. સવારથી જયેશ રાદડિયાનું રાજકારણ ચાલુ હશે. એ મારું રાજનીતિ, મારો એક પાર્ટ અલગ છે. આ કામ છે મારું સમાજનું કામ, કે સમાજની અંદર એવા લોકોની બે પાંચ લોકોની ટીમ, કે જે ટીમ જ્યાં હંમેશા સમાજનું સારું કામ થતું હોય ત્યાં હવનમાં હાડકા નાખવાની કામગીરી આજની તારીખે પણ આપણા સમાજની 2% ટપોરી ગેંગ કામ કરી રહી છે. સોશિયલ મીડિયાનું માધ્યમ તમારું ફેસબુક, વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ, એટલે તમે કરો ને તો મોબાઈલની આવડી નાની સ્ક્રીન ઉપર ક્યાંય પણ કાર્ય સારું કામ થતું હોય તો નીચે ખરાબ કોમેન્ટ લખીને આવડી સ્ક્રીન ઉપર આખા લેવા પટેલ સમાજને કેદ કરવાનું કામ પણ આપણા સમાજની ટોળકીઓ અત્યારે કરી રહી છે. અને એવી ટોળકી એને ગામમાં એને કોઈ પાન પણ માવો ન બાકી ન દેતું હોય, ઘરે એના બાપા એને પૂછતા ન હોય, અને એવી ટોળકી સમાજના નામે એક કીધું ને કે આવડા મોબાઈલની સ્ક્રીન અંદરથી ખરાબ મેસેજ કરી અને સમાજના કામ કરતા હોય એવા લોકોને બદનામ કરવાના પ્રયત્નો છે. રાજનીતિ અંદર નથી છતાં પણ એક યા બીજા પ્રકારની આદર્શની અંદર સમાજની અંદર હજી આજની તારીખે પણ રાજનીતિ કરવાના પ્રયત્નો મિત્રો કરી રહ્યા છે. એનો જવાબ સમાજે આપવો પડશે. કોઈ કહેતો હોય કે જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજના હતા, જયેશ રાદડિયાને લેવા પટેલ સમાજનો નેતા આજે નથી થવું ને કાલે નથી થવું. જયેશ રાદડિયા રાજકીય માણસે સમાજનું જેવું કામ કરી રહ્યો છું. મારે કોઈના સર્ટિફિકેટ લેવાની જરૂર નથી. આવડી મોટી આ જવાબદારી, આ સમાજની જવાબદારી નિભાવું છું. મારે ક્યાંય કોઈનું આગેવાન થઈ જવું નથી. પણ જે સમાજની કીધું કે વિઠ્ઠલભાઈના વારસદાર તરીકેની મને જવાબદારી આપી છે ને, એ કદાચ આવી ટોળકી કદાચ મને અત્યારે નાવા નીચોવાનો જેને સંબંધ નથી, એ રાજનીતિ અંદર જયેશ રાદડિયાના નડિયા ગણવાના પ્રયત્નો કરે. મેં કીધું કે આજ સુધરશે, કાલ સુધરશે. જવાબ ન આપવો પડે.